હેલો ગાઈસ મિત્રો, બધા કેમ છો? બધા મજામાં થશે ને. આજે મિત્રો આપણો બ્લોગ થોડો મોડો મિત્રો ચાલુ કર્યો, થોડા કામમાં હતા એટલે સવારમાં મિત્રો બ્લોગનું શૂટિંગ નહીં કર્યું. એટલે મિત્રો અત્યારે 3 થી 4 વાગી જશે એટલે અત્યારે મિત્રો આપણે બ્લોગનું શૂટિંગ ચાલુ કર્યું છે. એટલે આજે આપણે મિત્રો બનાવવાનું છે, સીતાને પૂછી લઈએ આજે સાંજે શું બનાવવાનું છે. આજે સાંજે શું બનાવવાનું છે? ભરેલા રીંગણનું શાક. એવું તો મજા આવી જશે. હા, એટલે હવે મિત્રો આપણે ઉતારી લાવવાના છે રીંગણની વાવી છે મિત્રો, ત્યાંથી આપણે રીંગણ ઉતારવા જવાનું છે. એટલે વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો ને આપણું શાક કેવી રીતે બને ને કેવું બને એ તમને દેખાડીશું. હવે મિત્રો આપણે ફાઇનલી ઉતારવાના છે રીંગણા ને મિત્રો તમે જોઈ શકો છો આવી રીતના મિત્રો આપણે ગુલાબી રીંગણ આવ્યા છે. આ બાજુ આ નાના નાના મિત્રો તમે જોઈ શકો છો, આ જોરદાર ગુલાબી રીંગણા આવ્યા છે. અને હવે મિત્રો આપણે ઉતારવાના છે આવા રીંગણ મિત્રો ઉતારવાના છે અને આનું સારું શાક બને, મીઠું ને સ્વાદિષ્ટ જોરદાર. એટલે મિત્રો આ બાજુ સીતા એ ઉતારે છે રીંગણ. કેટલા મળ્યા હે? તો વાંધો નહીં, ઉતાર દે. આ બાજુ ઉતારવાનું ચાલુ છે મિત્રો. હા, આપણી રીંગની મિત્રો આટલી વાવી છે, અહીંયાથી અહીંયા સુધીની રીંગની વાવી મિત્રો જોઈ શકો છો, જોરદાર. મીતુ ને મજા આવી ગઈ. હા મીતુ, આ બાજુ મિત્રો આપણે ચાડીઓ ઊભો કર્યો છે. અહીંયા મિત્રો રોજડા અને ભૂંડડા બહુ આવે ને અહીંયા રીંગણીમાં, એટલે મિત્રો આપણે આ ચાડીઓ ઊભો કર્યો છે. એટલે જ્યારથી ચાડીઓ ઊભો કર્યો ત્યારથી મિત્રો અહીંયા રોજડા અને ભૂંડડા નહીં આવતા. મજા આવી ગઈ. હા બોસ, કેટલા ઉતર્યા? એક ચૂલો ભરાજો મિત્રો. આટલી રીંગની છે પણ રીંગના બહુ આવે. આ બાજુ મિત્રો આપણે બનાવવાનું છે ભરેલા રીંગણનું શાક. એટલે મિત્રો આ બાજુ બધું મટીરિયલ તૈયાર કર્યું. આ છે મિત્રો ડુંગળી લીલી ને આ છે મિત્રો રીંગણા ને આમાં છે લસણ ને આ છે મિત્રો ટામેટા. એટલે આ બધું મિત્રો આપણે સુધારવાનું છે ને પછી મિત્રો કમ્પ્લીટ થયા પછી મિત્રો આપણે રીંગણ વઘારીશું. લીલી ડુંગળી મિત્રો સુધારી નાખી છે કમ્પ્લીટ. આ રીતના સુધારી લેવાની છે. પછી મિત્રો આને આવી રીતે સુધારવાની છે મિત્રો. આ લીલા પન્ના એ ખાલી દેવાના છે. આ રીતે મિત્રો સુધારવાની છે આપણી લીલી ડુંગળી. બસ મિત્રો આટલી આપણે બહુ થઈ ગઈ. મિત્રો આવી રીતે આપણે રીંગણા સુધારવાના છે ને આવા 4 ફાળા મિત્રો કરવાના છે. એટલે આપણે જે બનાવેલો મસાલો છે ને એ મિત્રો સારી રીતે ભરાય એ રીતની મિત્રો આપણે કટિંગ કરવાનું છે. 4 ફાળા કરવાના છે આવી રીતના જોઈ શકો છો. આ છે મિત્રો આપણો મસાલો તૈયાર કરી લો. આ બધો સારો મિત્રો ભરવાનો છે. બધા કટિંગ થઈ જાય વાંધો નહીં, બધા ફરતે કમ્પ્લીટ. આ મિત્રો આપણા રીંગણ કમ્પ્લીટ ફ્રાય છે, મેવો જોરદાર. આજે
મસ્ત રેસીપી બનાવીશું. તમને ખાવાનું મિત્રો મન થઈ જાય એવું બનાવીશું. કને ફાઇનલી મિત્રો આપણા રીંગણા ભરીને તૈયાર કરી દીધા છે. મસાલો ભરીને કમ્પ્લીટ મિત્રો રેડી થઈ જશે. ને હા મિત્રો આને વઘારવાના છે. જોવા દે આ બાજુ મિત્રો આપણે સીતા બનાવે છે ભરેલા રીંગણનું શાક અને એનો વઘાર કરે છે મિત્રો. તો કઈ રીતે વઘાર કરે એ આપણે મિત્રો જોવાનું છે. હું નાખ્યું પહેલા રાઈ જીરું. એટલે મિત્રો ફાઇનલી એ વઘારવાનું મિત્રો ચાલુ છે. એટલે કઈ રીતે બનાવે ને કઈ રીતે વઘારે એ મિત્રો જોવાનું છે. એવું નાખે લસણ. તો હવે નાખી દે કે કઈ વાંધો નહીં મિત્રો. રાઈ અને જીરું કમ્પ્લીટ મિત્રો શેકાવા દેવાનું છે. રાઈને ફૂટવા દેવાની છે અને પછી એના પછી મિત્રો લસણ નાખવાનું છે. ફાઇનલી મિત્રો આપણું રીંગણનું શાક બનીને મિત્રો તૈયાર થઈ ગયું છે. જોરદાર સીતાએ બનાવ્યું છે. તમે મિત્રો જોઈ શકો છો આ મસ્ત મજાનું શાક છે. અને આ બાજુ છે મિત્રો આપણા દેશી મકાઈના રોટલા. અને આપણા મિત્રો રીંગણનું શાક અને દેશી મકાઈના રોટલા હોય ત્યારે મિત્રો કેવી મજા આવે કોમેન્ટ કરી.